નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે તેની ધૂળ નીકાળી છે અને જે પ્રકારે સુરતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે આરોપ લગાવી રહ્યા છે તે મામલે તેમણે ઘણું બધું કહ્યું છે અને આ નેતા હોય તેમને સંભળાવ્યું છે અને ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વિના તેમના પર પણ વળસ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। રહું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો અત્યારે માહોલ છે, નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે, આરોપ પ્રત્યારોપનો દોર છે અને સુરતમાં આમ આદમી પાર્ટી તેમની પૂરેપૂરી તાકાત લગાવી રહી છે, કેમ કે વર્ષ 2021માં તે 27 સીટો પર જીત્યા હતા અને આ વખતે તે વધારે સીટો કબજો કરશે તેવો દાવો કરી રહ્યા છે અને સુરતમાં જે પ્રકારે ધમાસાણ મચેલું છે ને હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને તેમના નેતાઓના નામ લીધા વિના તેમને આડે હાથ લીધા છે। આ વખતે ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ શહેરના પ્રમુખ પ્રેરકભાઈ અને એમની આખી ટીમ, અને એ ટીમમાં કોણ આવે તો અમદાવાદ શહેરના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટી સાથે મળીને એક નવો ઇતિહાસ રચવા માટે આગળ વધી રહ્યો છે। હું ટીમ અમદાવાદના સૌ સાથીઓને અભિનંદન આપું છું। આ કોંગ્રેસીઓના પેટમાં આજકાલ બહુ દુખે છે। ઇલેક્શન પતી જવાથી બધા બહાર ફરવા નીકળી જશે પાછા, અને 5 વર્ષ તક મારો આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બૂથે બૂથે જઈને લોકોની સેવા કરે, એના કારણે આ મતદાન મળે। એમને હાર જોઈ લીધી છે। હાર પહેલા જ એમને જે પ્રકારના આરોપો ચાલુ કર્યા છે તે જ દર્શાવે છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ છે। ગુજરાતની જનતાએ નક્કી કરી લીધું છે કે ગુજરાતને, ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર એક લોકોનો અમે હિસાબ કરશો, અને એવો હિસાબ કરશો કે ભવિષ્યમાં ચૂંટણી લડવાનું નામ ના લે ને એવો હિસાબ કરશો। અને એ હિસાબ કરવા માટે લોકોએ મક્કમતાથી જ્યારે મન બનાવી લીધું ત્યારે રિઝલ્ટના આગળના દિવસે જેમ દરેક ચૂંટણી પહેલા ઈવીએમ નો વાક હોય, તેમજ ફોર્મ ભરાવતી વખતે દર વખતની જેમ આ વર્ષે કોંગ્રેસ અને આપ્યા હોય એક સાથે મળીને ચારેય દિશામાં જે ખોટા આરોપો ચાલુ કર્યા છે તે જ દર્શાવે છે કે ગુજરાતના કોઈ બી ખૂણે કોંગ્રેસને માન કે કોંગ્રેસને સંપૂર્ણપણે લોકો અવગણના કરે છે। તે માટે જ આ પરિસ્થિતિ ને આ પ્રકારના ખોટા આરોપો ચાલુ કરવા પડ્યા છે। એટલા માટે હું અમદાવાદ શહેરના નાગરિકોને આજથી જ અભિનંદન આપું છું। ભાઈ, તમે તો એવો હિસાબ કર્યો કે ગુજરાત અને ગુજરાતના નાગરિકોનું અપમાન કર્યું, તો ચાલો આ વખતે સુપડા સાફ કરીએ। દર વખતે રિઝલ્ટના આગળના દિવસે ઈવીએમ પર રડવાનું ચાલુ કરતા હતા, આજે જે રીતે આજે બપોરથી રડવાનું ચાલુ કર્યું છે તે દર્શાવે છે કે ગુજરાતના કોઈ બી ખૂણે એમને સ્વીકારવા માટે તૈયાર નથી। હું ગુજરાતની જનતાનો આભાર માનું છું, ગુજરાતની જનતાને અભિનંદન આપું છું કે આપણા ગુજરાતીઓ પર આ પ્રકારની ટિપ્પણીઓ કરનાર લોકોને તમે આ જ રીતે જવાબ આપશો તો ભવિષ્યની અંદર ક્યારેય કોઈ આવી હિંમત નહીં કરે તેવો મને 100% વિશ્વાસ છે। હું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને, તમને સૌને 2 હાથ જોડીને વંદન કરું છું, અભિનંદન આપું છું। તમે સૌ જે રીતે ક્યારેય ભારે વરસાદ હોય, કોરોના હોય, ગરમી હોય કે ઠંડી હોય, પરિવારના કાર્યક્રમોમાં તમે ત્યાગ કરીને પોતાના વિસ્તારના નાગરિકોની સેવા કરી છે, ત્યારે જ આજે આપણા સૌ ઉમેદવારો મજબૂતાઈથી જીત તરફ આગળ વધી રહ્યા છે। એવા સૌ કાર્યકર્તાઓને હું અભિનંદન આપું છું, આભાર માનું છું, અને સેજપુર વોર્ડના સૌ ઉમેદવારોને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન। તમને સૌને હું શુભકામનાઓ આપું છું કે આજે આપ ઉમેદવાર છો, કાલે આ વિસ્તારના કોર્પોરેટર બનીને બી 24 કલાક ગમે ત્યારે અડધી રાત્રે કોઈનો ફોન આવે તો ક્યારે એવું નહીં વિચારતા
કે રાત્રે 2 વાગે પાણી માટે મને થોડો ફોન કરાય, સવારે 7 વાગે તમારા ઘરની બહાર ડ્રેનેજ ઉભરાઈ ગયું છે તો મને થોડો ફોન કરાય. અડધી રાત્રે નહીં 24 કલાક કોઈ બી સામાન્ય નાગરિક તમને ફોન કરે, એ ફોનનો જવાબ આપજો અને જવાબ આપીને એ લોકોનું કામ કરજો. એમના દુઃખમાં સાથે ઊભા રહીને આપણા મહાદેવભાઈની જેમ લોકોના દિલમાં જગ્યા બનાવવામાં તમે સફળતા પ્રાપ્ત કરો તેવી શુભકામનાઓ આપવા માટે હું અહીંયા આપ સૌને આવ્યો છું. હવે હું આ લોકો સૌ અહીંયા બેઠા છે, આ સૌ લોકોને કહેવા માંગુ છું, જો આ અમારા 4 ઉમેદવારો એ ભવિષ્યમાં મજબૂતાઈથી તમારું કામ કરશે, પણ ક્યારેક બી ભૂલથી બી એમનો ફોન ના ઉઠાવે તો શહેર પ્રમુખશ્રીને ફોન કરજો, કે મને ડાયરેક્ટ ફોન કરજો. અડધી રાત્રે અમે સૌ આપની સાથે છીએ. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.